હેલો બધાનું ફરીથી સ્વાગત છે। હવે આ જે લેક્ચર છે એ આગળના લેક્ચરનો બીજો ભાગ રહેશે, કારણ કે થોડીક ટેકનિકલ પ્રોબ્લેમના કારણે વિડીયો સ્ટોપ થવાના કારણે આગળ શૂટ નહોતું થયો। તો આ જે દાખલો છે અથવા જે આ જે લેક્ચર છે એ આગળના લેક્ચરનો જ ભાગ રહેશે। ચલો આપણે દાખલો સોલ્વ કરીએ। તો દાખલો નીટમાં પૂછાયેલો છે અને બહુ ઇઝી દાખલો છે। જોઈએ શું છે। 1 કિલોગ્રામ પર મીટર ક્યુબ ઘનતા ધરાવતી હવા, જો બહુ ઓછી ઘનતા હોય, મેં તમને કીધું હતું હવાની ઘનતા લગભગ 1.29ની આસપાસ હોય, 1.2 આપેલી છે। ઘનતા ધરાવતી હવા સમક્ષિતિજ પ્લેનના પાંખડા પર એવી રીતે વહે છે કે પાંખડા ઉપર અને નીચે તેનો વેગ કેટલો છે? 150 મીટર પર સેકન્ડ તથા 100 મીટર પર સેકન્ડ છે। તો ઉપર અને નીચે દબાણનો તફાવત ખાલી જગ્યા પાસ્કલ થાય પાંખડાની જાડાઈ અવગણવી। સપોઝ કે આ પ્લેનની કોઈ ભાગ છે અથવા બ્લેડ છે, તો એવું કહે છે ઉપર અને સપોઝ કે ઉપર નામ આપી દો 1, નીચે નામ આપું 2। સપોઝ કે પ્રેશર છે P1, અહીંયા પ્રેશર છે P2, અહીંયા વેગ છે V1, અહીંયા વેગ છે V2, અને તમને કીધું છે પ્લેનના પાંખડાની જાડાઈ અવગણવી। તો સપોઝ માનો કે તમે અહીંયા ડેટમ લાઈન લો છો, તો અહીંયા થોડીક આ જે સપાટી છે થોડીક ઊંચી તો છે, પણ આપણે જાડાઈ અવગણવાની કીધી છે, તો બે જગ્યાએ ઊંચાઈ સરખી જ લઈશું। સમજ પડે છે? આ લીટીનું બહુ મહત્વ છે કે પ્લેનના પાંખડાની જાડાઈ અવગણવું। તમને માનો કે કીધું કે પ્લેનના પાંખડાની જાડાઈ ભાઈ 5 સેન્ટીમીટર છે, તો તમારે અહીંયા H1 લેવું પડે અને H2 0 મૂકવું પડે। H1 શું લેશો? 5 સેન્ટીમીટર, પણ અહીંયા કીધું છે પ્લેનના પાંખડાની જાડાઈ અવગણવી, એટલા માટે ઊંચાઈ આપણે બે જગ્યાએ સરખી જ લઈશું। ધારો કે ઊંચાઈ અહીંયા છે H, અહીંયા છે H, એટલે કે 0 0 છે ટૂંકમાં। તો સીધી વાત છે, પ્રેશરની વાત છે, વેગની વાત છે, ઘનતા આવે છે, એટલે એક જ વસ્તુ આવશે શું? બર્નોલી ઇક્વેશન। તો બે જગ્યાએ આપણે બર્નોલી ઇક્વેશન વાપરીએ તો શું આવશે? અહીંયા P1 પ્લસ હાફ રો બે જગ્યાએ મીડિયમ સરખું છે, તો હાફ રો V1 સ્ક્વેર પ્લસ રો GH1 ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ હાફ રો V2 સ્ક્વેર પ્લસ રો GH2, બરાબર છે। બે જગ્યાએ H1 ને H2 આપણે અવગણી નાખશું, કારણ કે પાંખડાની જાડાઈ અવગણવાની કીધી, એટલે H1 H2 ઉડી જશે। તો વચ્ચે શું? P1 પ્લસ હાફ રો V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ હાફ રો V2 સ્ક્વેર। હવે જુઓ, P1 મોટું છે, P2 મોટું છે, કીધી ખબર પડે? તો જ્યાં વેગ વધારે હોય ને પ્રેશર ઓછું હોય, અને જ્યાં વેગ ઓછું છે ને પ્રેશર વધારે હોય, ટૂંકમાં વેગ V1 મોટો છે, તો આપણે એક કામ કરીએ, P2 ને આ બાજુ જવા દો ને V2 સ્ક્વેર આ બાજુ લાવું, તો લખાશે આવું હાફ રો V1 સ્ક્વેર માઇનસ હાફ રો V2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P2 માઇનસ P1। તો આપણે દબાણનો તફાવત શોધવાનો છે, તો P2 માઇનસ P1 સુધી નાખીએ, બરાબર છે। અને એક કામ કરીએ, એમાંથી હાફ રો કોમન કાઢીએ તો હાફ રો કોમન આવશે, અહીંયા આવશે V1 સ્ક્વેર માઇનસ V2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P2 માઇનસ P1। તમારે સિમ્પલ બસ આ શોધવાનું છે। તો આખો દાખલો તમે જુઓ, ખાલી બર્નોલી સમીકરણના ઉપયોગના આધારિત દાખલો પૂછેલો છે। કિંમત મૂકીએ તો હાફ રો છે કેટલા? 1.2, ઓકે। ચલો V1 સ્ક્વેર, તો V1 શું છે? 150, તો 150માં 15નો વર્ગ શું થાય? 225, તો 225 અને 150ના 1 મીંડાનો વર્ગ થશે 2 મીંડા, ઓકે। માઇનસ 100ના 2 મીંડાનો વર્ગ થશે 4 મીંડા, તો 1 2 3 4 ઇઝ ઇક્વલ ટુ P2 માઇનસ P1। એક કામ કરીએ, આમાંથી 100 કોમન આવશે ને? શું આવશે આમાંથી? 100 કોમન આવશે, 1.2 છે, તો 1.2 ગુણ્યા 10 કરો એટલે 12 થાય, ને બીજા એટલે 120 થશે ને? તો 1.2 ગુણ્યા શું થશે? 120, 120 ભાગ્યા પહેલે 60 ને અંદર વધશે 225 માઇનસ 100। ફરી સમજાવું છું કે 225 2,25,000 નહીં, 22,500 છે, એમાંથી 100 હું કોમન કાઢું છું, અને ગુણ્યા 1.2 કરીએ તો 1.2 ગુણ્યા 10, 12 ગુણ્યા 10 એટલે 120 ભાગ્યા 2 શું થશે? 120 ભાગ્યા 2 થાય 60, એટલે 60 ને અંદર વધશે 225 માઇનસ 100 ઇઝ ઇક્વલ ટુ P2 માઇનસ P1। તો 225 માઇનસ 100 એટલે શું થાય? 125, તો 60 ગુણ્યા 125 બરાબર P2 માઇનસ P1। હવે 100 ગુણ્યા 6 એટલે 600, અને 25 અંક 150 થાય ને? નોફા ત્યાં કરી દઉં છું, 125 ગુણ્યા 6, 6 પંચા 30, 6 દુ 12 ને 3 15, વધી પડી 1 6 1 6 ને 750, અથવા મેં તમને કીધું એમ 6 ગુણ્યા 6 600 અને 25 ગુણ્યા 6 150, 600 ને 150 કેટલા થાય? 750, એમાં હજી કે મીંડું બાકી છે, એટલે શું આવશે? 7500, તો 7500 પાસ્કલ આ આન્સર આવી ગયો P2 માઇનસ P1નો, ઓકે। તો દાખલો ઘણો મારા માટે બહુ ઇઝી દાખલો હતો, બરાબર છે, અને કેલ્ક્યુલેશનમાં પણ કંઈ ખાસ છે નહીં, તો આ આન્સર આવી ગયો છે। નેક્સ્ટ દાખલો જોઈએ। દાખલો એવો છે કે R ત્રિજ્યાના ગોળાનો ટર્મિનલ વેગ V છે। R ત્રિજ્યાના ગોળાનો ટર્મિનલ વેગ કેપિટલ V છે, ઓકે।
તેને સમાન 27 ભાગમાં વિભાજિત કરતા દરેકનો ટર્મિનલ વેગ v/n થાય છે તો સ્મોલ n શોધો. આવો દાખલો છે, v/n થાય તો સ્મોલ n શોધવાનું છે. તો જુઓ ટર્મિનલ વેગનું સૂત્ર શું આવે? vt ઇઝ ઇક્વલ ટુ 2/9 r² g/η ઇન્ટુ ρ માઇનસ ρ0. હવે આપણે શું કર્યું છે? જે મોટો ગોળો હતો એના 27 ભાગ કરી દીધા. આપણે દાખલો ગણ્યો હતો જેમાં 3 ટીપા ભેગા થઈને મોટું ટીપું બનાવતા હતા. આમાં ઊંધું છે તો શોધવું શું? આની સાબિત શું થાય? બીજું કાંઈ બદલશે ને, ખાલી ત્રિજ્યા બદલી જશે. તો vt ઇઝ પ્રપોર્શનલ ટુ r². જેણે હજી એક રિક્વેસ્ટ છે મારી કે જેણે આગળના લેક્ચર જોયા નથી, મહેરબાની કરીને બધા લેક્ચર જોઈ લો એટલે તમને અહીંયા આરામથી બધી ખબર પડશે. તો vt ઇઝ પ્રપોર્શનલ ટુ r² છે, બરાબર છે? તો vt પ્રપોર્શનલ ટુ r². હવે આમ લખાય કે એક મોટા ગોળાનું કદ, આ મોટો ગોળો હતો, બરાબર છે? સપોઝ કે 27 ભાગ કરી દીધા, અલગ અલગ ડોટ 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 27 ભાગ છે. તો આમ લખાય કે મોટા ગોળાનું કદ શું થાય? ધારો કે મોટા ગોળાનું કદ છે v અને એક નાના ગોળાનું કદ છે સ્મોલ v. તો લખાય મોટા ગોળાનું કદ બરાબર 27 ગુણ્યા નાના ગોળાનું કદ. તો 27 ગોળા જે છે એનું કદ જે હશે કુલ કદ એટલું શું થશે? મોટા ગોળાનું કદ. તો મૂકીએ કિંમત. તો મોટા ગોળાની ત્રિજ્યા 4/3 પાઈ r³ ઇઝ ઇક્વલ ટુ 27 ઇન્ટુ ધારો કે નાનો ગોળો છે એની ત્રિજ્યા છે પાઈ r'³, બરાબર? તો નાના ગોળાની ત્રિજ્યા r' ટૂંકમાં છે. 4/3 ઉડી જશે, 27 છેદમાં. તો r' શું આવશે? r' બરાબર r³ છેદમાં r'³ બરાબર r³ છેદમાં 27. તો r' શું આવશે? r' બરાબર r/3. શું આવશે? r/3. 27નું ઘનમૂળ શું નીકળશે? 3. તો મને ખબર પડી ગઈ કે જે નાનો ગોળો છે એની ત્રિજ્યા કેટલી હશે? મોટા ગોળાની ત્રિજ્યા કરતાં ત્રીજા ભાગની. ફરીથી સમજાવું છું. આવા દાખલામાં એક જ ફંડામેન્ટ્સ આવે છે કે ભાઈ કે કદની સરખામણી કરવી. તો મોટો ગોળો હતો એને 27 ભાગ પડ્યા, તો માનો કે 27મો ભાગ છે નાનકડો ગોળો, એવા દરેક ગોળાને કંઈક ભેગો કરું તો 27 ગોળા ભેગા થશે. 27 ગોળાનું જે કદ હશે એટલું કદ કોનું હશે? મોટા ગોળાનું કદ હશે. તો મોટા ગોળાનું કદ બરાબર 27 ગુણ્યા નાના ગોળાનું કદ. પછી બેના કદ મૂક્યા છે. ગોળો છે એટલે 4/3 પાઈ r³ બરાબર 27 એમને રાખ્યા અને v છે 4/3 પાઈ r'³. તો r'³ ઇઝ ઇક્વલ ટુ r³/27 છેદમાં ગયા એટલે ટૂંકમાં ત્રિજ્યા કેટલી થઈ? ત્રીજા ભાગની થાય. હવે તમે ડાયરેક્ટ અહીં મૂકી શકો છો. જો ત્રિજ્યા ત્રીજા ભાગની થાય તો વેગ કેટલો થશે? એનો વર્ગ અનુસાર થશે. કેટલો થશે? 9મા ભાગનો થશે. તો શું આન્સર આવશે? તો વેગ થશે v/9 એટલે આન્સર આવશે n ઇઝ ઇક્વલ ટુ 9. જેને ખબર નથી પડતી ફરીથી કહું છું, r' છે r/3. હવે વેગ છે એ r² પર ડિપેન્ડ કરે છે. ત્રિજ્યા કરી ત્રીજા ભાગને, તેનો વર્ગ થાય કેટલો? વિચારો, ત્રિજ્યા ત્રીજા ભાગની છે, ત્રિજ્યા ત્રીજા ભાગની છે તો એનો વર્ગ શું થાય? 9મા ભાગનો. તો વેગ થશે 9મા ભાગનો. અને ઘણાને આમાં ખબર ના પડે તો એક કામ કરીએ, vt પ્રપોર્શનલ ટુ લઈએ r'². તો અહીં vt1 કહી દો, અહીં vt2 કહી દો. તો vt2/vt1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? r'²/r². r'² શું છે? r'² છે r/3 નો સ્ક્વેર છેદમાં r². તો શું આન્સર આવશે એનો? r² છેદમાં 9 ભાગ્યા r². એટલે શું આવશે અહીંયા? 1/9. તો vt2 ઇઝ ઇક્વલ ટુ vt1/9. vt1 એટલે vt જ છે તો v/9 સરખાવો v/n સાથે. તો n શું આવશે? 9. મેં કીધું એમ. તો આટલી લાંબી ગણતરી કરવા કરતાં જો અહીંથી ખબર પડી જતી હોય તો એ બેસ્ટ રીત છે અને સમય બચાવશે, બરાબર? ટાઈમ સેવિંગ ટેકનિક. તો vt પ્રપોર્શનલ ટુ r² છે. ત્રિજ્યા થઈ ગઈ 9 ત્રીજા ભાગની, તેનો વર્ગ કરો. શું થશે અહીંયા? 1/9 થશે ને? શું થશે? 1/9. એટલે શું આવશે આન્સર? 9મા ભાગનો વેગ થાય. ને તમને પૂછ્યું છે v/9 થાય છે એટલે કેટલું થાય? તો n બરાબર, હવે આમાં બે પ્રોબ્લેમ થાય. ઘણામાં ટીક કરીને આવે n બરાબર 1/9. ના ભાઈ, એમ નથી. મારો વેગ કેટલો થયો? 9મા ભાગનો થયો. એટલે કેટલો થઈ ગયો? v/9 થયો છે. તો v/9 થયો તો n શું મળશે? 9 મળે કે 1/9 મળે? તો n મળે 9. તો એવી ભૂલ કરવાની નહીં, બરાબર છે? આગળ વધીએ. આગળનો દાખલો છે 10⁻² મીટર² ક્ષેત્રફળની સમક્ષિતિજ પાઇપમાંથી 1.5 મીટર પર સેકન્ડની ઝડપે બહાર આવતા પાણીને રોકતા તે સંપૂર્ણ સ્થિર થઈ જાય છે. તો તેને રોકવા માટે કેટલા બળ લગાડવું પડે? ટૂંકમાં પાઇપમાંથી પાણી બહાર આવે છે, બરાબર છે? પાણીને રોકવાનું છે. તો પાણીને રોકવા માટે કેટલું બળ જરૂર પડે શોધવાનું છે. વિચારો, માનો કે સપોઝ બતાવી દઉં. સપોઝ અહીંથી પાણી બહાર આવે છે તો કે પાણીનો વેગ છે v. કેટલો વેગ છે? v. તો ભાઈ હવે માનો કે અહીં તમે કંઈક હાથ કે હથિયાળી ટૂંકમાં ગમે બીજું અથવા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ મૂકી દીધું કે જેનાથી વેગ રોકાઈ જાય છે. તો પાણી સંપૂર્ણ સ્થિર થઈ જતું હોય, પાણી સંપૂર્ણ સ્થિર થતું હોય તો એનો અંત પ્રારંભિક વેગ છે v1. v1 બરાબર ધારો કે છે v. ધારો કે પાણી સ્થિર થઈ જાય તો v2 બરાબર શું આવશે? 0 આવશે ને? તો v2 બરાબર આવશે 0.
તો V2 બરાબર આવી ગયા 0. તો જુઓ પ્રારંભિક વેગ હતો એનો V, અંતિમ વેગ છે 0. એવું રકમમાં કીધું છે કે આટલા વેગથી બહાર આવે છે અને જેને સંપૂર્ણ સ્થિતિ, તો પ્રારંભિક વેગ છે V, અંતિમ વેગ છે 0. ઓકે, ચલો હવે બળ શોધવાનું છે. તો બળ કઈ રીતે મળે? વેગને અને બળને શું લેવા દેવા? તો જો વેગને અને બળને ડાયરેક્ટલી કોઈ સંબંધ નથી. F બરાબર ma તમે વિચારતા હો તો F બરાબર ma અને a બરાબર શું મૂકો dv/dt, પણ સમય તો આપ્યો છે નહીં. તો હું મહેરબાની કરીને કહું છું, આ દાખલામાં એક જ વસ્તુ આવે, જ્યારે તમને વેગ આપ્યો હોય અને બળ શોધવાનું કે, અથવા બળ આપ્યું હોય અને વેગ શોધવાનું કે, તો મોસ્ટલી જે પહેલી વાત કીધી મેં કે જે તમને વેગ આપ્યો હશે અને બળ શોધવાનું કે, તો એમ એક જ રીત આવશે, વેગમાનનો ફેરફાર. એટલે કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. ન્યૂટન ભાઈ એવું કીધું હતું બીજા નિયમમાં એના, કે જે સપાટી પર લાગતું બળ શું હોય, ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી, એટલે કે વેગમાનનો ફેરફાર છેદમાં સમયગાળો. વેગમાનનો ફેરફાર શું આવશે? m2v2 માઇનસ m1v1, બરાબર, સોરી m2v2 માઇનસ m1v1 છેદમાં ડેલ્ટા ટી. પણ હવે m1 ને m2 તો સરખું જ હોય છે. પાણી બહાર આવે છે એ પહેલાં એટલું જ હતું ને રોકાયા પછી એટલું જ છે. તો બે કેવો આવશે? સરખું આવશે. બીજી વાત, આપણે આમાં V2 શું મૂકી દઈએ? 0 મૂકીને V1 શું મૂકો? V. શું ખબર પડી ગઈ ને? V2 શું છે? અંતિમ પાણીનો અંતિમ વેગ એટલે 0 છે. અને V1 શું આવશે? V. તો લખીને કાંઈ F ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ, અને m કહી દઉં છું, m ઇન્ટુ V બાય ડેલ્ટા ટી. તો F ઇઝ ઇક્વલ ટુ માઇનસ mv બાય ડેલ્ટા ટી. આટલું બળ લગાડશે પાણી. કોના પર લગાડશે પાણી? જે ભાગ રોકવાનો છે એના પર. તો રોકવા માટે કેટલું બળ સામેથી લગાડવું પડશે? તો આને વિરુદ્ધ દિશામાં લગાડવું પડે કે ના લગાડવું પડે? એટલા માટે માઇનસ આવશે નહીં. અથવા તમે મૂલ્યની ખાલી વાત કરો તો પણ માઇનસ આવશે નહીં. જે રીતે સમજો એ આટલું બળ કોના પર લાગશે? તો આટલું બળ લાગશે સપાટી પર. આટલું બળ લાગશે સપાટી પર. પાણી વડે સપાટી પર લાગતું બળ. તો સપાટી વડે પાણી પર કેટલું બળ લાગશે? તો સપાટી વડે પાણી પર બળ લાગશે આનું ઉલટું, એટલે કે મૂલ્ય સરખું પણ વિરુદ્ધ દિશામાં. એટલા માટે એમાં માઇનસ આવશે નહીં. તો અહીંયા શું આવશે? ખાલી mv અપોન ડેલ્ટા ટી. હવે જુઓ, v છે વેગ, m છે દળ, ને ડેલ્ટા ટી એટલે સમયગાળો. તો આને તો શું લખાય? F ઇઝ ઇક્વલ ટુ m અપોન ડેલ્ટા ટી ઇન્ટુ v. લખાય કે ના લખાય? ચલો લખાય. તો આને શું કહેવાય? દળ ભાગ્યા સમય, એટલે કે કેટલા સમયમાં કેટલું પાણી આવે એને શું કહેવાય? કરો માસ ફ્લો રેટ. શું કહેવાય એને? માસ ફ્લો રેટ, અથવા એને કહેવાય માસ ફ્લક્સ. શું કહેવાય એને? માસ ફ્લક્સ. તો દળ ફ્લક્સ કહેવાય અથવા માસ ફ્લો રેટ કહેવાય, અથવા કેટલી ઝડપથી કેટલા સમયમાં કેટલું પાણી બહાર આવે છે. તો આપણે શું કીધું તેને યાદ કરો? m ડોટ. શું કીધું હતું? m ડોટ ઇન્ટુ v. તો સૂત્ર મને મળી ગયું, F ઇઝ ઇક્વલ ટુ m ડોટ ઇન્ટુ v. હવે મારે m ડોટની કિંમત મૂકવાની છે. હવે યાદ કરો તમને કીધું હતું Q બરાબર શું હોય? એવી હોય. બંને બાજુ રો વડે ગુણો શું મળશે? m ડોટ. તો આ બધું ભણાવેલું છે, આગળના લેક્ચર જોઈ લેવા. તો m ડોટ બરાબર આવશે રો એ વી. તો લખી નાખું F ઇઝ ઇક્વલ ટુ m ડોટ શું મૂકું? રો એ વી ઇન્ટુ વી થશે. તો શું આવશે? F ઇઝ ઇક્વલ ટુ રો એ વી સ્ક્વેર. તો સૂત્ર આવી ગયું, F ઇઝ ઇક્વલ ટુ રો એ વી સ્ક્વેર. જો તમે રો એ વી સ્ક્વેર જેટલું બળ લગાડશો તો પાણી અટકી જશે. તો F ઇઝ ઇક્વલ ટુ રો મૂકો 10⁻³ ઓકે. એરિયા મૂકો એનો કેટલો છે? 10⁻², 10⁻² ઇન્ટુ વેગ છે એનો 1.5નો વર્ગ. ઓકે, ચલો. તો F ઇઝ ઇક્વલ ટુ એક સ્ટેપમાં આન્સર લખવાનો છું, એટલે ધ્યાનથી સાંભળજો. 10⁻³ 10⁻², એટલે 10⁻1 વધશે, અને 1.5નો વર્ગ. હજી ઘણાને ફાવતો ના હોય શું કરવાનું? એને 15/10. શું કહેવાય એને? 15/10. તો 1.5ને કહેશું આપણે 15/10. તો 15નો વર્ગ થાય 225, અને 10નો વર્ગ થાય 100. તો શું આવશે? 225/100 2.25. આનો શું આન્સર આવશે? 1.5ના વર્ગનો 2.25. ફરીથી કહી દઉં છું, 1.5નો વર્ગ ડાયરેક્ટ ના આવડે, ઘણાને પ્રોબ્લેમ થાય પોઈન્ટમાં. 22.5 લખો, 2.5 2.25 લખો, 0.225 લખો. તો એના માટે ભૂલ ના પડે એટલા માટે કહું છું. 1.5ને શું કહેવાય? 15/10. તો 15નો વર્ગ કરો એ 225, 10નો વર્ગ કરો 100. તો શું આવશે? 225/100. 225/100 તો ખબર પડી જાય. 2.25 2.25 ગુણ્યા એ કેટલું વધશે? 10 વધશે ને? શું વધશે? 10. તો 2.25 ગુણ્યા 10 શું આન્સર આવશે? 22.5 ન્યૂટન. તો આટલું બળ લગાડવું પડે. તો આન્સર આવી ગયો. બરાબર છે. દાખલો આઈ થિંક ઇઝી કેટેગરીમાં જ આવશે. થોડો કોન્સેપ્ટ ખબર હોય તો દાખલો સોલ્વ કરી શકાય. અને આમાં મેન વાત એ હજી કહું છું કે તમને વેગની વાત કરીએ, આવા દાખલા લગભગ 100% હશે. આ ચેપ્ટરમાંથી નહીં તો બીજા ચેપ્ટરમાંથી, પણ દાખલા 100% હશે. આ ચેપ્ટરની ભૂમિકા ક્યાં આવી? ખાલી આટલામાં જ આવી છે. આ ચેપ્ટરનું કામ જે છે એટલું છે, બાકી બધું શું છે? ન્યૂટનનો ગતિના નિયમનું ચેપ્ટર. બરાબર છે. આગળનો દાખલો સોલ્વ કરીએ. તો હું કહેતો હતો એમ કે જ્યારે પણ વેગની વાત હોય અને બળ શોધવાનું કહે, એટલે વેગનો ફેરફાર થતો હોય તો વેગમાનમાં ફેરફાર થશે. જો વેગમાનમાં ફેરફાર થાય સમય આવે તેને કહેવાય બળ. બરાબર છે. તો આ કોન્સેપ્ટ યાદ રાખો. આગળ વધીએ. R ત્રિજ્યાની નળાકાર ટ્યુબમાં વહેતા પાણીની ઝડપ v છે. ઓકે. આ પાણી સ્મોલ n છિદ્રો ધરાવતી અને R ત્રિજ્યાને, એટલે શું એમ કહે છે? આ પાણી R ત્રિજ્યાના સ્મોલ n છિદ્રો ધરાવતી પાઇપના આડછેદમાંથી બહાર આવે તે સમયનો વેગ કેટલો છે? જુઓ, તમને ત્રિજ્યા આપી છે, વેગ આપ્યો છે, બીજી કોઈ ચોખવટ પાડી છે નહીં. તો શું કરી શકાય? વિચારો. એક મોટી પાઇપ છે અને ત્રિજ્યા R છે, એનો વેગ છે v.
પછી એ પાઇપ આગળ વધ્યું, એ પાણી આગળ વધ્યું અને એ પાણી સ્મોલ આર ત્રિજ્યાના એન છિદ્રોવાળી પાઇપમાંથી પસાર થયું. તો શું કરશો? એનો વેગ શોધવાનો છે. તો મને અંતિમ વેગ શોધવાનો છે. પ્રારંભિક વેગ આપેલો છે, ત્રિજ્યા આપેલી છે. તો ભાઈ એક જ વસ્તુ આમાં આવે, શું આવે? કન્ટિન્યુટી ઇક્વેશન. તો ચલો વાપરી દઈએ. શું આવશે? A1V1 બરાબર A2V2. A1V1 બરાબર A2V2. ઘનતાની દબાણની કંઈ વાત કરી નથી. જો ઘનતા દબાણની વાત આવે તો શું આવશે? બર્નોલ ઇક્વેશન આવશે. પણ એ ખાલી ત્રિજ્યા એટલે કે ક્ષેત્રફળની અને વેગની જ વાત કરી હોવાથી શું આવશે? કન્ટિન્યુટી ઇક્વેશન. તો જુઓ, મારે V2 શોધવાનો છે. તો V2 બરાબર શું લખાય? V2 બરાબર A1V1 બાય A2. આ દાખલો નીટમાં પૂછાયેલો છે. A1V1 બાય A2. ચલો A1 શું છે? તો કે આ ત્રિજ્યાની નળીનું ક્ષેત્રફળ શું થાય? પાય આર સ્ક્વેર ને? શું થાય? પાય આર સ્ક્વેર. આનો વેગ કેટલો છે? V1 તરીકે છે V છેદમાં A2. તો A2 શું થાય? જો મારી પાસે n છિદ્રો છે, દરેક છિદ્રનું ત્રિજ્યા કેટલી છે? સ્મોલ આર. તો એક છિદ્રની ત્રિજ્યા કેટલી હશે? સોરી, ત્રિજ્યા આર છે. એક છિદ્રનો એરિયા કેટલો હશે? પાય ઇન્ટુ સ્મોલ આર સ્ક્વેર. સમજો, આજે પાણી હતું પેલા કેપિટલ આર ત્રિજ્યાનું, એટલે એનો કેટલો એરિયા હશે? પાય આર સ્ક્વેર. વેગ કેટલું હતું? V. એ પાણી આગળ વધ્યું અને n છિદ્રો વાળી પાઇપ છે, એમાં એક છિદ્રની ત્રિજ્યા છે આર. તો એક છિદ્રનો એરિયા કેટલો હશે? સમજ પડે છે? એક છિદ્રની ત્રિજ્યા છે આર, તો એક છિદ્રનો એરિયા કેટલો હશે? પાય આર સ્ક્વેર. મારી પાસે આવા કેટલા કુલ છિદ્રો છે? n છિદ્રો છે. કેટલા છિદ્રો છે? n છિદ્રો છે. તો કેટલો એરિયા કુલ આવશે? n ઇન્ટુ પાય આર સ્ક્વેર. સમજ પડી ગઈ? n છિદ્રો છે, એક છિદ્રનો એરિયા થાય પાય આર સ્ક્વેર ગુણ્યા n. તો કેટલો આવશે કુલ એરિયા? n ઇન્ટુ પાય ઇન્ટુ સ્મોલ આર સ્ક્વેર. તો આન્સર આવી ગયો. કેટલો V2 હશે? V2 ઇઝ ઇક્વલ ટુ, આઈ થિંક V2 આવશે આર સ્ક્વેરના છેદમાં NR સ્ક્વેર ઇન્ટુ V. તો આ જવાબ આવી ગયો. આટલી ઝડપથી પાણી બહાર આવશે. બહુ સિમ્પલ દાખલો છે, એમાં કંઈ ખાસ હતું નહીં. અને જોઈને ખબર પડી જાય કે એમાં કન્ટિન્યુટી ઇક્વેશન યુઝ કરવાનું હતું. બરાબર છે? તો આગળ વધીએ આપણે. નવો દાખલો છે. પાત્રમાં કેરોસીન અને પાણી ભરીને શિરોલમ ગોઠવી તેના તળિયે સૂક્ષ્મ છિદ્ર પાડતા તેમાંથી બહાર આવતા પ્રવાહીનો વેગ ખાલી જગ્યા મીટર પર સેકન્ડ થાય. પાણી અને કેરોસીનની ઊંચાઈ 3 મીટર અને 2 મીટર છે. જો કેરોસીનની ઘનતા કેટલી આપી? સાપેક્ષ ઘનતા 0.8 આપી. કેટલી આપી છે? 0.8. અને પાણીની ઘનતા કેટલી હોય? સાપેક્ષ ઘનતા 1. તો ઉપર કોણ રહેશે? કેરોસીન કે પાણી? તો ઉપર હશે કેરોસીન. ચલો આવું કંઈક કહે છે. એક ટેન્ક છે, બરાબર છે? હવે તમારે બે વસ્તુ ભરેલ છે. તો નીચે કોણ રહેશે? પાણી રહેશે. સપોઝ કે આ પાણી છે, આ બધું પાણી છે. એની હાઇટ છે 3 મીટર. ઉપર છે કેરોસીન, સપોઝ કે કેરોસીન છે, એની હાઇટ છે 2 મીટર. નીચે એક નાનકડું છિદ્ર પાડવાનું છે. આવો દાખલો ભણાવ્યો છે, બરાબર? તો આ છિદ્રમાંથી કેટલી ઝડપથી પાણી આવશે, સોરી કેટલી ઝડપથી પ્રવાહી બહાર આવશે એ શોધવાનું છે. વિચારો, નીચે પાણી હોય, ઉપર કેરોસીન હોય, તો પહેલાં બહાર કોણ આવશે? કેરોસીન આવશે, પાણી આવશે, બેનું મિક્સચર આવશે. બે તો કેરોસીનમાં પાણી ભળે નહીં, બધાને ખબર છે. તો નીચે કોણ બહાર આવશે? પાણી બહાર આવશે. તો આ વેગ કોનો હશે? પાણીનો હશે, કેરોસીનનો હશે? પાણીનો. સપોઝ કે હું કહી દઉં છું, ધારો કે આને કહી દઉં 1 નંબર, આને કહી દઉં 2. દેટ ઇઝ, તો આની ઘનતા ધારો કે પાણીની ઘનતા છે ρ1 અને કેરોસીનની ઘનતા છે ρ2. તો અહીંથી જે પાણી જે વેગ, જે ધારો કે વેગ છે V. કેટલો છે વેગ? V. તો જે V વેગનું જે લિક્વિડ હશે એ પ્રવાહી કયું હશે? પાણી હશે. કારણ કે જે વસ્તુ નીચે હશે એ નીચે આવશે તો પહેલાં સમગ્ર પાણી ખલાસ થશે, પછી કેરોસીન બહાર આવશે. તો આપણે ક્વેશ્ચન એવો છે કે સૂક્ષ્મ છિદ્રમાંથી પડતા બહાર આવતા પ્રવાહીનો વેગ શોધવાનો છે. પ્રોબ્લેમ આમાં કઈ થાય? જો આગળ એક થિયરી ભણાવી હતી, હું સાઈડમાં સમજાવું છું તમને. તમને ટોરેસિયન ઇક્વેશન કીધું હતું. એમાં શું હતું? ધારો કે મારી પાસે H ઊંચે સુધી પાણી ભરેલ છે અને નીચે સૂક્ષ્મ છિદ્ર પાડું છું, તેમાંથી જે વેગ હશે કેટલો હશે? √2gh. બરાબર? જો હું અહીંયા છિદ્ર પાડું, ધારો કે આ હાઇટ છે h, તો અહીંથી કેટલી પાણી બહાર આવશે? V = √2g ઇન્ટુ સ્મોલ h. તો નિયમ આવો હતો, જે મુક્ત સપાટી અને જે હોલ વચ્ચે જે ડિસ્ટન્સ છે એ તમારે લેવાનું 2gh માં. પણ પ્રોબ્લેમ એમાં શું હતી? ઘનતા એક નહીં હતી, બે એક જ લિક્વિડ હતું. પણ એ પ્રોબ્લેમ ક્યાં છે? બે લિક્વિડ ભેગા થયા છે. તો દાખલો બે રીતે સોલ્વ થાય. બે રીતે સોલ્વ એ પ્રમાણે થાય કે તમારે કન્ટિન્યુટી આપણે બર્નોલ ઇક્વેશનનો યુઝ કરી શકો, એના પરથી દાખલો સોલ્વ થાય છે. તો હું કહી દઉં છું. તો હકીકત પાણી શું કામ બહાર આવે છે? ઉપરના બંને લિક્વિડ શું કરે? પ્રેશર લગાડે છે. એટલા માટે પાણી પર પ્રેશર લગાડે છે અને કેરોસીન પર પ્રેશર લગાડે છે. તો બંનેનું પ્રેશર ક્યાં યુઝ થશે? પાણીને બહાર કાઢવામાં. ક્યાં યુઝ થશે? પાણીને બહાર કાઢવામાં. તો પાણી કેટલી ઝડપથી બહાર આવશે? હાફ ρv². તો લખાઈશું, જે દબાણ ઉર્જા વપરાય છે, તો વપરાતી દબાણ ઉર્જા બરાબર મળતી ગતિ ઉર્જા. તો વપરાતી દબાણ ઉર્જા બરાબર મળતી ગતિ ઉર્જા. દબાણ ઉર્જા કેટલી વપરાય? આની કેટલી વપરાય છે? ρgh ને? યાદ કરો, દબાણ ઉર્જા શું હોય? ρgh. તો કેરોસીનની દબાણ ઉર્જા મળશે ρ2gh2 ને, અને પાણીની દબાણ ઉર્જા મળશે ρ1gh1. તો લખું છું અહીંયા ρ2gh2 પ્લસ ρ1gh1 બરાબર. એનો યુઝ ક્યાં થશે?
ગતિ ઉર્જા કોને મળશે? પાણીને કેરોસીન. તો પાણીને કેટલી મળશે? હાફ રો વી સ્ક્વેર. ઘણા કેસરામાં તમે MV સ્ક્વેર ના લીધું ગતિ ઉર્જામાં. અરે ભાઈ, આપણે આ ચેપ્ટરમાં યાદ કરો બર્નોલ ઇક્વેશન, એમાં તમે કીધેલ છે કે એકમ કદ દીઠ ગતિ ઉર્જા આ થશે, એ પ્રમાણે એકમ કદ દીઠ દબાણ ઉર્જા થશે. હા બરાબર છે, ગતિ ઉર્જા કે દબાણ ઉર્જા. તો કામ કરીએ, આમાં વી સ્ક્વેર શોધવાનો છે. અહીંયા V1, અહીંયા રો શું આવશે? રો એટલે શું છે? જે બહાર આવે છે એની ઘનતા. બહાર કોણ આવે? પાણી. તે શું આવશે? રો1 આવશે. શું આવશે? રો1 આવશે. તો વી સ્ક્વેર શોધવાનું છે. તો એક કામ કરું, આ જે પહેલાં બે છે બધાને ગુણ નાખું છું. એટલે શું આવશે? 2 ρ2 GH2 + 2 ρ1 GH1. અને બધાને રો1 વડે ભાંગી પણ નાખું છું એક જ સ્ટેપમાં. તો તમારે મનમાં થોડું વિચાર લેજો. તો શું આન્સર આવશે અહીંયા? V2 સૂત્ર શું બનશે? V² = 2 ρ2 GH1 / ρ1, ઓકે, પ્લસ 2 ρ1 GH1 / ρ1. આવું થશે કે ના થાય? તો આગળ વધીએ. તો V² = શું આવશે? વિચારો. 2 GH1 તો આવશે. શું આવશે? 2G, અરે સોરી, 1 મિનિટ, અહીંયા H2 છે તો અહીંયા H2 આવશે. 2GH2 છેદમાં ρ2 / ρ1. તો શું આવશે? 2GH2 × ρ2 / ρ1 પ્લસ અહીંયા શું હશે? ખાલી ρ1 કેન્સલ. 2GH1. 1 મિનિટ, સોરી ફોર ધ ડિસ્ટર્બન્સ. આગળ વધીએ આપણે. તો સૂત્ર આવી ગયું 2GH2 ρ2 / ρ1 પ્લસ ρGH1. તમારે ખાલી એમાં કિંમત મૂકવાની છે એટલે આન્સર આવી જશે. હજુ ρ2 ભાગ્યા ρ1. કેરોસીનની ઘનતા છેદમાં પાણીની ઘનતા. યાદ કરવાનું શું કહેવાય? સાપેક્ષ ઘનતા. બહુ શરૂઆતના લેક્ચરો ભણાવ્યું હતું કે પદાર્થની ઘનતા છેદમાં પાણીની ઘનતા શું કહેવાય? સાપેક્ષ ઘનતા. તમને શું આપે? સાપેક્ષ ઘનતા 0.8. તો આનો આન્સર શું આવશે? 0.8. તો V² = મૂકી દઈએ. બધું કોમન શું આવે? 2G કોમન આવશે ને? 2G કોમન કાઢું છું. H2 એટલે કેરોસીનની હાઇટ 2 ગુણ્યા આ શું થઈ ગયું? સાપેક્ષ ઘનતા કરી છે 0.8 પ્લસ 2G તો કોમન નીકળી ગયા, ઇન્ટુ H1 શું છે? 3 × 3. તો 2 ગુણ્યા 0.8 1.6. 0.8 ગુણ્યા 2 1.6. 1.6 ગુણ્યા 3 શું આવશે? 1.6 ગુણ્યા 3 4.6. શું આવશે? 4.6. 4.6 ગુણ્યા G 10 46. અને V² = શું આવશે? લખી દઉં છું. 2 ગુણ્યા G મૂકું 10 અને ગુણ્યા શું આવશે? 4.6. હવે 4.6 ગુણ્યા 10 થશે 46. 46 ગુણ્યા 2 શું આવશે? 92. તો શું આવશે? V² = 92. તો V = કેટલા લખવાનો? 92નું વર્ગમૂળ. તો V = √92. હવે 92નું વર્ગમૂળ તો મને નહીં આવડતું, પણ મને એટલી ખબર પડે કે 81 હોત તો આન્સર 9 આવત, અને જો 100 હોત વર્ગમૂળમાં તો આન્સર 10 આવત. તો 92નું વર્ગમૂળ 9 અને 10ની વધારે છે, અને સોરી 9 અને 10ની વચ્ચે આવશે, અને 92 પાછા 100ની વધારે નજીક છે. તો આઈ થિંક આન્સર 9.5થી થોડોક વધારે લખું છું. 9.6 રફલી મીટર/સેકન્ડ. તો આટલી ઝડપથી પાણી બહાર આવશે. બરાબર, દાખલો ઇઝી હતો, બરાબર છે. પણ આ વસ્તુ મેઇન છે કે જેટલી દબાણ ઉર્જા વપરાશે એટલી ગતિ ઉર્જાનો લાભ મળશે. તો દાખલો બીજી રીતે સોલ્વ પણ કરાવું છું. પાછું ઘણા થાય સર સૂત્ર તમે લીધું ક્યાંથી? તો ભાઈ ઉર્જા સંરક્ષણ પરથી લીધું છે. આ તો કે ઉર્જા સંરક્ષણ શું થાય કે જેટલી એક ઉર્જા વપરાય, જેટલી એક ઉર્જા ખર્ચાશે એટલી બીજી ઉર્જા મળશે. તો એક તો એ રીત છે. બીજી રીત પણ કહું છું. હવે બીજી રીતમાં બીજું તો કાંઈ છે નહીં, આ જ છે. ઘણાને એમ થાય કે સર ટૂંકમાં કરાવી રહેશે, 1-2 સ્ટેપમાં આન્સર આવી જશે. ભાઈ એવું કાંઈ નથી, બરાબર. તો બીજી રીત હું સાબિત કરું છું. જુઓ, માનો કે પહેલાં શું હતું? સપોઝ કે અહીંયા પાણી ભરેલ છે, એની ઘનતા છે ρ1, એની હાઇટ છે H1. બીજું છે કેરોસીન, એની ઘનતા છે ρ2 અને હાઇટ છે H2. હવે કેરોસીન કરે શું એક્ઝેક્ટલી? કેરોસીન કંઈ નથી કરતું. કેરોસીન ખાલી પ્રેશર લગાડે છે. કેટલું પ્રેશર લગાડે છે? ρGH2. સમજ પડી ગઈ ને? ρGH કેટલી પ્રેશર લગાડે છે? ρGH. તો એક કામ કરીએ, સમજો, બહુ મસ્ત કોન્સેપ્ટ છે. તો કેરોસીન ખાલી અત્યારે શું કરે છે? બહાર તો આવતું છે નહીં, ખાલી શું કરે છે? આ જે પાણી જે છે, આ પાણી અથવા આ જે હોલ છે એના પર ખાલી પ્રેશર લગાડે. કેટલું પ્રેશર લગાડે છે? ρGH. કેટલું પ્રેશર લગાડે છે? ρGH. એક્ઝેક્ટલી લખીએ આપણે તો કેટલું પ્રેશર લગાડશે? ρ2 GH2. આટલું પ્રેશર લગાડે છે. એક કામ કરી દો, આ કેરોસીન કાઢી નાખું. સમજો, આ કેરોસીન કાઢી નાખું, એની જગ્યાએ હું પાણી જ ભરી દઉં છું, નવું પાણી. એટલું પાણી ભરી દઉં કે જેથી આ જે કેરોસીન જેટલું પ્રેશર લગાડે છે એટલું જ પ્રેશર એ પાણી લગાડે. સમજ પડી કે ન પડી? ફરીથી બોલું છું. આ કેરોસીનનું કામ અત્યારે ખાલી પ્રેશર લગાડવાનું છે. તો હું એક કામ કરું, કેરોસીન હટાવી દઉં અને અહીંયા એવું લિક્વિડ ભરી દઉં કે જે આ છે. આ લિક્વિડ કયું છે? પાણી. તો અહીં હું પાણી ભરી દઉં. કેટલું પાણી ભરવાનું? એટલું જ પાણી ભરવાનું કે જેથી આ જે કેરોસીન તમે જે કાઢ્યું છે એના વડે જે પ્રેશર લાખ્યું હતું કેટલું? ρ2 GH2. એટલું જ પ્રેશર પેલું નવું પાણી લગાડે. તો માનો કે આવું થશે. હવે
નીચે પાણી છે રો1 ઘનતાવાળું, H1 ઊંચાઈવાળું, એને મેં કંઈ જાળા કર્યા નથી. ઉપર શું કરું, માનો કે પાણી લઈ લઉં છું, કેટલી ઘનતા છે એની રો1, અને ધારો કે એની હાઇટ કેટલી છે H ડેશ, અથવા કેટલી છે એની હાઇટ H ડેશ, ચલો H ડેશ ધાર દઉં છું. તો હું એક કામ કરું છું, કેરોસીન કાઢી નાખું છું, એની જગ્યાએ H ડેશ ઊંચાઈનું નવું પાણી ભરું છું. તો H ડેશ ઊંચાઈનું નવું પાણી ભરું તો આ પાણી વડે કેટલું દબાણ લાગશે, રો1 GH ડેશ. ખબર પડી ગઈ? ઘણા કહેશે કેમ રો1, અરે ભાઈ પાણી છે, નીચે પાણી ઉપર પાણી છે, બે જગ્યાએ ઘનતા સરખી જોવાની. તો અહીંયા કેટલું પ્રેશર લાગશે, રો1 GH ડેશ. તો ઉપર કેરોસીન વડે કેટલું પ્રેશર લાગતું હતું, રો2 GH2. અહીં કેટલું પ્રેશર લાગે છે, રો1 GH ડેશ. જો મારે કેરોસીનને પાણી વડે રિપ્લેસ કરવું હોય તો કંઈક સમાનતા તો હોવી જોઈએ. થોડુંક પાણી ભેળા જ કરું. તો એના માટે સમાનતા શું હતી, જેટલું કેરોસીન પ્રેશર લગાડે છે એટલું જ આ ઉપરનું પાણી પ્રેશર લગાડતા. બે પ્રેશર થાય કેવા, આ છે કેરોસીન વડે લાગતું પ્રેશર, આ છે પાણી વડે લાગતું પ્રેશર. તો બે પ્રેશરને સરખાઈ દઈએ તો શું આવશે, રો2 GH2 ઇઝ ઇક્વલ ટુ રો1 GH ડેશ. જી કેન્સલ થશે તો લખાઈશું અહીંયા H ડેશ શું લખાશે, H ડેશ બરાબર આ રો1 છેદમાં આવશે તો રો2 બાય રો1 ઇન્ટુ H2. તો ખબર પડી ગઈ? તો કેટલું પાણી ભરવું પડે મારે, રો2 બાય રો1 ઇન્ટુ H2. હવે સમજો, આ ટેન્ક ફરથી દોરું છું અહીંયા. આ ટેન્કમાં શું છે, એક તો રો1 ઘનતાવાળું H1 ઊંચાઈનું પાણી છે, ઉપરથી પાછું મેં નવું પાણી રો1 ઘનતાનું, અને H ડેશ ઊંચાઈ એટલે કેટલું પાણી નાખ્યું, રો2 બાય રો1 ઇન્ટુ H2 ઇઝ ઇક્વલ ટુ H ડેશ ઊંચાઈનું નવું પાણી લીધું. ટૂંકમાં હવે શું થઈ ગયું, બધું પાણી થઈ ગયું છે, નીચે હોલ છે. યાદ કરો ટોરિસિલિને શું કીધું હતું, જ્યાં હોલ છે અને જ્યાં મુક્ત સપાટી છે, બે વચ્ચે જેટલું અંતર છે એટલો વેગ હોય. તો V બરાબર શું આવશે, હવે જો બધી જગ્યાએ પાણી થઈ ગયું છે ને, પહેલાં શું પ્રોબ્લેમ હતી, પાણી પ્લસ કેરોસીન હતું, એટલા માટે કોઈ ડાયરેક્ટ સૂત્ર હતું અને આપણે સૂત્ર બનાવ્યું હતું ઉર્જા સંરક્ષણ પરથી. હવે આ નવી રીતે બનાવીએ છીએ. તો આમાં શું છે, સમગ્ર જગ્યાએ શું છે, પાણી જ છે ખાલી. તો પાણી હોય તો શું કરવું પડે, યાદ કરો ટોરિસિલિનનું ઇક્વેશન શું હતું કે એક જ લિક્વિડ હોય તો જે જગ્યાએ હોલ પડ્યું છે એનું મુક્ત સપાટીથી અંતર માપવાનું. તો અંતર કેટલું થશે, આ અંતર છે H1, આ અંતર છે H ડેશ. કેટલું છે, H ડેશ. તો કુલ કેટલું અંતર થશે, H1 પ્લસ H ડેશ. આનું અહીંથી અંતર કેટલું થશે, H1 પ્લસ H ડેશ. તો સૂત્ર શું આવે, V ઇઝ ઇક્વલ ટુ √2GH. H શું છે, મુક્ત સપાટી અને હોલ વચ્ચે અંતર, કેટલું આવશે, H1 પ્લસ H ડેશ. તો V ઇઝ ઇક્વલ ટુ √2G કાઉન્સમાં H1 રાખીએ એમને, અને H ડેશ શું આવશે, રો2 બાય રો1 ઇન્ટુ H2. આ તો આગળ આવી ગયું. તો જુઓ અહીંયા ક્યાં આવ્યું, તો અહીંયા જુઓ આ જ છે. ખબર પડે તો સમજ પડે તો આ જ છે. એક કામ કરવાનો, વર્ક કરી દઉં. ચલો આનો વર્ક કરી દઉં છું. તો શું લખાશે, V² ઇઝ ઇક્વલ ટુ 2G કાઉન્સમાં રો2 બાય રો1 H2 પ્લસ H1. કેનો થાય, તો આ મળી ગયો V². આ V² જુઓ અને આ V² જુઓ, બેમાં કંઈ ફરક છે, કંઈ ફરક છે નહીં. તો સાબિત શું થયું, સરખું થયું. આમાંથી 2G કોમન કાઢશું, આમાંથી 2G કોમન કાઢો, આમાંથી સોરી દેખાતું નથી તમને. તો એક મિનિટ, મેં શું કીધું છે, આ H ડેશ મેળવ્યા, એના પરથી વી વેલોસિટીનું સૂત્ર ખબર પડી ગઈ, ટોરોસિલિન ઇક્વેશન, પછી બે બાજુ વર્ક કર્યા તો V² મેળવા, V² આ મળ્યું. તો આગળનો દાખલો ગણ્યો તો આપણે આ રીતે, ગણ્યો હતો. એમાં જો સમીકરણ શું V² નું આટલું આવ્યું છે. એક કામ કરો, તમે આમાંથી 2G કોમન કાઢો, આમાંથી તમે 2G કોમન કાઢી લો. શું આવશે, 2G કાઉન્સમાં H2 ઇન્ટુ રો2 બાય રો1 પ્લસ H1. અહીંયા શું આવ્યું, એ જ સમીકરણ આવ્યું, બેઠું સમીકરણ આવ્યું છે. ટૂંકમાં તમે કોઈ બી રીત વાપરશો, આન્સર સરખો જ આવશે. એટલે મેં આમાં શું કર્યું છે, આ દાખલામાં ઉર્જા સંરક્ષણનો ઉપયોગ કરીને દાખલો ગણ્યો છે. અહીંયા શું કર્યું છે, મેં જે કેરોસીન છે એની જગ્યાએ મેં એટલું જ દબાણ લગાડે એટલી હાઇટવાળું મેં એક પાણી મૂકી દીધું, એટલે આખું લિક્વિડ થઈ ગયું કોમન. અહીંયા પાણી, ઉપર પાણી, બે જગ્યાએ પાણી જ છે, બરાબર. તો દરેક જગ્યાએ એક જ લિક્વિડ હોવાથી ટોરિસિલિનનું ઇક્વેશન યુઝ કરી શકાય, બરાબર છે. એના માટેથી આ દાખલો ગણ્યો છે. બે દાખલાથી આન્સર આવી જાય છે. અને ઘણા અંતે સર તમે બર્નોલ ઇક્વેશન કેમ ન આપ્યું, તો હકીકત સાબિત થાય છે. બર્નોલ ઇક્વેશન પરથી તે તમારે અહીંયા પહેલી સપાટી લેવાની, પછી બીજી લેવાની અહીંયા, એના પછી તમને રો2 મળી જશે, P2 મળશે. P2 પછી અહીંયા તમે, અથવા તમે પહેલી સપાટી અહીંયા લઈ લો, બીજી સપાટી અહીંયા લો તો પણ ચાલશે. બે જગ્યાએ ઊંચાઈનું બધું સમીકરણ વાપરશો એટલે આરામથી આન્સર આવી જશે, બરાબર છે. ઓકે, ચલો તો આગળ વધીએ આપણે. હવે જુઓ, આ દાખલો પૂછાણો તો G2020માં. તો શું છે, સ્નિગ્ધ પ્રવાહીમાં શિરોલમ ગતિ કરતા ગોળાકાર પદાર્થ અમુક સમય બાદ ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે છે. તો ખબર છે આપણને, સાબિત પણ કરેલું છે. ફરીથી વાંચું છું, સ્નિગ્ધ પ્રવાહીમાં શિરોલમ ગતિ કરતા ગોળાકાર પદાર્થ અમુક સમય બાદ ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે છે. તો તેના માટે તેનો પ્રવેગ વિરુદ્ધ સમયનો અને V વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે. હવે આલેખ ડ્રો કરવાનો છે. તો આલેખ તો હવામાં આવી ન જાય સીધો, એના માટે હંમેશા શું હોય, કંઈક ઇક્વેશન હોય ને ઇક્વેશન આધારે આપણે આલેખ સાબિત કરીએ છીએ. આપણને એટલી ખબર છે, યાદ કરો પેલી થિયરી, ગોળો, સરો, સ્ફિયર નાખ્યો તો એનો વેગ 0 હતો. જેમ જેમ સમય ગયો એમ એનો વેગ વધતો ગયો. જેમ સમય ગયો એમ વેગ વધતો ગયો. વેગ વધતા પછી એક સમય એવો આવશે કે વેગ થઈ જશે અચળ, એને કહેવાય ટર્મિનલ વેગ. તો મારે પહેલાં એવો આલેખ પસંદ કરવો પડે કે જેમાં વેગ શરૂઆતમાં 0 છે ને પછી સતત વધે છે.
બીજી વાત એમાં યાદ કરો, કદાચ તમે યાદ ન હોય તો થિયરી જોઈ લેવી. એમાં બળ લાગ્યું તો આટલું, બે બળ હતા. એક હતું mg માઇનસ ફ્લોટેશન એટલે કે FB, માઇનસ હતું આપણે પેલું શાંતા બળ સ્ટોક્સના નિયમ, તેના પરથી mg એટલે 4/3 પાય આર ક્યુબ, તો આવું કંઈક હતું 4/3 પાય આર ક્યુબ બરાબર છે ઇન્ટુ જી ઇન્ટુ શું આવે છે અહીંયા રો માઇનસ રો 0 આટલું હતું ને, માઇનસ 6 પાય ઈટા આર ઇન્ટુ વી આટલું હતું. હવે જો થાય શું, આ વસ્તુ અચળ છે, આ વસ્તુ અચળ છે અને એમાંથી આ વસ્તુ બાદ થાય છે. તો જેમ 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 વેગ વધશે, વિચારો જેમ 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 વેગ વધશે એમ આ પદ વધતું જશે એટલે બાદબાકી વધતી જશે, બાદબાકી વધતી જશે, બળનો આન્સર ઘટતો જશે. એટલે બળ જો ઘટે તો એફ બરાબર શું થાય, એમએ. બળ જો ઘટે તો પ્રવેગી ઘટે. તો મતલબ એમ થયો એવો આલેખ પસંદ કરો કે જેમાં પ્રવેગ પહેલાં સૌથી વધારે હોય, ધીમે ધીમે પ્રવેગ ઘટતો હોય. તો મારે એવો આલેખ પસંદ કરવો પડે. આટલી ખબર પડી ગઈ મને કે એવો આલેખ પસંદ કરવો પડે કે જેમાં વેગ સતત વધે છે અને પ્રવેગ સતત ઘટે છે. બરાબર છે. તો ચલો આગળ જોઈએ. હવે આલેખ આવે કેવો, તો એક કામ કરીએ, આના પરથી લખાય આવું લખાય ને, એમ એ ઇઝ ઇક્વલ ટુ, ધારો કે આ નામ આપી દઉં છું હું, સપોઝ કે નામ આપી દઉં છું કેપિટલ એ, શું નામ આપી દઉં છું, ધાર લઉં છું કેપિટલ એ, માઇનસ આ જે સંખ્યા છે નામ આપી દઉં કેપિટલ બી ઇન્ટુ વી, આવું થશે. તો હવે આ લખાય આને એમ ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીટી, શું લખાશે આને, એમ ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બીવી, શું લખાય, એ માઇનસ બીવી. હવે એક કામ કરો, સંકલન કરવાનું થશે એટલે આખું પદ છેદમાં આવવા દીધું, અહીં શું આવશે, ડીવી છેદમાં એ માઇનસ બીવી ઇઝ ઇક્વલ ટુ 1/m ઇન્ટુ ડીટી થશે કે નહીં, આવું થાય, થશે ને. બે બાજુ તમે ઇન્ટિગ્રેશન કરશો, આગળ દાખલો નથી ગણતો હું, કારણ કે જરૂર પણ નથી. બરાબર છે. તો 1/ આ શું થઈ ગયું, જો વી ડીવી અહીંયા છે ને, સંકલન કોનું કરવાનું છે, 1/a માઇનસ બીવીનું. હવે આ 1/xનું સંકલન શું યાદ કરો, સંકલન ઓફ ઇન્ટિગ્રેશન ઓફ 1/x શું થાય, ln x. તો અહીં શું આવશે, ln a માઇનસ બીવી અને વીનો સહગુણક 1/-b ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1/m ઇન્ટુ ટી. હજી તમારે પેલી બાઉન્ડ્રી લેયર જે છે, જે આપણે શું કહેવાય બાઉન્ડ્રી કન્ડિશન્સ, એ હજી છોડવાની બાકી છે. તો ટૂંકમાં શું આવશે, ln આવશે. તમે વીને કરતાં બનાવો તો કંઈક વી ઇઝ ઇક્વલ ટુ સમથિંગ ઈ રેસ ટુ સમથિંગ આવે. તો હું એવું કહેવા માગું છું કે અહીંયા કેવા આવશે, એક્સપોનેન્શિયલ આવશે. ઘણાને એવું થાય, ખાસ ધોરણ 11ના વિદ્યાર્થીઓને, મેં ખાસ નીટના વિદ્યાર્થીઓને, કે આ સંકલન સમજ નથી પડી, તેને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર છે. અને પછી ભવિષ્યમાં ખબર પડી જ જશે કે મેં શું કર્યું છે ત્યાં રાજ રમત. તો અત્યારે ખાલી સમજી લો, થોડુંક જેટલું સમજાય એટલું. તો કે 1/xનું સંકલન થાય ln x ના, ln તમારો આન્સર આવશે આનું ln, આ લખ્યું છે એ માઇનસ બી માઇનસ 1/b, માઇનસ બી અહીંયા જવા દો. બરાબર છે. અને પછી તમે વીને કરતાં બનાવો તો ઈ રેસ ટુ સમથિંગ આવશે. તો કહેવાનો તાત્પર્ય એવો છે કે આલેખ એક્સપોનેન્શિયલ આવશે. તો મારે વીનો આલેખ પસંદ કરવો પડે એક્સપોનેન્શિયલ. તો આમાં આલેખ દોર દઉં છું સાઈડમાં. બરાબર છે, મેં દોર્યા જ છે અહીંયા. તો આલેખ આ રીતે આવશે, હું બતાવી દઉં છું ફરીથી. ધારો કે વી વિરુદ્ધ ટીનો આલેખ છે અને એક્સપોનેન્શિયલ આલેખ થોડોક પરવલય જેવા આવે. તો વી સતત આ પ્રમાણે વધ્યા કરશે અને જેટલો વી વધશે એટલો સામે પ્રવેગ ઘટશે. તો પ્રવેગનો આલેખ કેવો આવશે, ઘટતો આલેખ. તો પહેલાં વેગ 0 છે, પછી વેગ સતત વધીને એક સમય કેવો થઈ જશે, વીટી. આમાંનો કંઈ વીટી મળે પછી વેગ વધશે ઘટશે, અચળ થશે. તો આવો આલેખ આવશે સીધો. એટલે ટૂંકમાં આ રીતે પહેલાં વેગ સતત વધશે, પછી થઈ ગયો અચળ, આ રીતે આવશે આલેખ. બરાબર છે. પછી જેટલો આલેખ તમને એક્ઝામમાં ઓપ્શનમાં આપ્યો એટલો સિલેક્ટ કરવાનો. બરાબર છે. તો અહીંયા વેગ અચળ થઈ જશે. હવે આપણે વાત કરીએ પ્રવેગનો. તો પ્રવેગનો આલેખ કેવો આવશે, સેમ રીતે પણ ઉલટું. એટલે ઉલટું કહી દે, પ્રવેગ શરૂઆતમાં વધારે છે પછી ઘટશે, એટલે આલેખ આવશે આ રીતે. અને એક સમય ઘટીને થઈ જશે 0. તો જ્યારે ટર્મિનલ વેગ મળશે ત્યારે વેગ પ્રવેગ થશે 0. બરાબર છે. ધારો કે ટર્મિનલ વેગ મળે છે તો આ રીતે, પછી વેગ થઈ ગયો અચળ. તો આ થઈ ગયો વેગનો આલેખ, આ થઈ ગયો પ્રવેગનો આલેખ. બરાબર છે. કોનો સમય વિરુદ્ધ, તો મેં બંને આલેખ ડ્રો કર્યા છે અહીંયા. વી વિરુદ્ધ ટીનો આલેખ છે કે જે થોડુંક પ્રબલય મળે છે. અહીંથી ધારો કે વેગ થઈ ગયો અચળ વીટી, અને અહીંથી થોડુંક આ સ્ટ્રેટ લાઇન જેવું લાગતું એટલે મેં ચેકી નાખ્યું છે. આવો આલેખ પરવલયાકાર આવશે, પરવલયાકાર નહીં પણ એક્સપોનેન્શિયલ આવો આલેખ આવશે. બરાબર છે. આ થઈ ગયો પ્રવેગનો આલેખ અને આ થઈ ગયો વેગનો આલેખ સીધો. પછી અને પછી વેગ વધશે નહીં. જ્યારે પ્રવેગ 0 થયો પછી વેગ થઈ જશે અચળ, વધશે નહીં, અચળ રહેશે, જેને કહેવાય ટર્મિનલ વેગ. તો બંને આલેખ સમજ પડી ગયેલા હોવા જોઈએ. અને કેમ આવે છે મેં તમને રફલી થોડુંક કીધું છે, એની સાબિતીની તમારે કોઈ જરૂર નથી એવું મને લાગે છે, એટલા માટે મેં રફલી કેલ્ક્યુલેશન કરીને બતાવી દીધું છે. છતાં પણ કોઈને સાબિતી જોઈતી હોય તો મને મેસેજ કરી શકે છે. મેં થોડુંક 50% તો આપી દીધું છે. ખાલી તમારે એમાં પેલી કન્ડિશન્સ મૂકવાની છે, પહેલાં વેગ કેટલો હતો પછી કેટલો થાય છે, ટીની કિંમત મૂકવાની છે, એટલે આન્સર આવી જશે. બરાબર છે. તો આ દાખલો પણ અહીંયા પતે છે અને બંને આલેખ પૂછાયેલા છે, તો ખાસ યાદ રાખવા અને ભવિષ્યમાં પણ પૂછાતા રહેશે. આગળ વધીએ. જો દાખલો ગણીએ આપણે, નવો દાખલો. શું કહે દાખલો જુઓ. સોરી,
દાખલો શું છે? જો આકૃતિમાં દર્શાવે કેપિટલ આર ત્રિજ્યાની ટેન્ક, જો આ ત્રિજ્યા આટલી તમને આર આપી છે, કેપિટલ આર ત્રિજ્યાની ટેન્કના તળિયે સ્મોલ આર ત્રિજ્યાનું છિદ્ર પાડેલ છે. એમાં કીધું છે કે સ્મોલ આરની કિંમત ઘણી નાની છે. ટૂંકમાં આપણે ટોરેસિલિનનું ઇક્વેશન ડાયરેક્ટ યુઝ કરી શકશું. બહાર આવતું પાણી એચ અંતર કાપે ત્યારે તેની ત્રિજ્યા એક્સ થાય છે. એક્સ શોધવાનું છે. જો થાય શું છે કે અહીં બાજુ બતાવી દો, એક ટેન્ક ભરેલી પાણીની, સપોઝ કે પાણીની ટેન્ક ભરેલી છે અને નાનકડું છિદ્ર છે, એની ત્રિજ્યા આર છે, અને પાણી બહાર આવે છે. પેલા નળ જેવું છે, નળમાંથી પાણી ખુલે એટલે બહાર આવશે ને, એ રીતે. તો જે પાણી ધીમે ધીમે બહાર આવે છે, પાણી સીધું ન ગતિ કરતું હોય, પાણી સીધું ટૂંકમાં આમ નીચે જ પડશે, પણ એની ત્રિજ્યા ધીમે ધીમે ઘટતી જશે. ધારો કે પાણી આવું કંઈક આવો શેપ બનાવશે, આવો કોનિકલ શેપ. ધારો કે અહીંયા પહોંચ્યું તો અહીંયા ત્રિજ્યા ઘટી ગઈ છે. તો ત્રિજ્યા અહીંયા હતી કેટલી? આ કેપિટલ આર હતી, અહીંયા ત્રિજ્યા થઈ ગઈ સ્મોલ એક્સ. કેટલી થઈ ગઈ? સ્મોલ એક્સ. તો તમારે એક્સ શોધવાનું છે. તો એક્સ કઈ રીતે મળશે? તો આટલી ત્રિજ્યા ધારો કે છે એક્સ, આટલી એક્સ. તો જેમ 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 પાણી નીચે પડશે એમ એની ત્રિજ્યા ઘટતી જાય. એનું કારણ શું છે? જેમ પાણી નીચે પડે એમ એનો વેગ વધતો જશે. જો વેગ વધતો હોય તો કન્ટિન્યુટી ઇક્વેશન તો એમ કે ક્ષેત્રફળ ઘટે, અને ક્ષેત્રફળ ઘટતું હોય તો એની ત્રિજ્યા પણ ઘટશે. તો મારે આ એક્સ કેટલું છે એ શોધવાનું છે. આ હાઈટ મને આપી કેપિટલ એચ, આ હાઈટ આપી મને સ્મોલ એચ. ચલો દાખલો ગણીએ તો શું કરી શકાય એમાં? ઘણા કેસ ડાયરેક્ટ કન્ટિન્યુટી ઇક્વેશન યુઝ કરી દો. ચલો આપી દઈએ. મારે એક્સ શોધવાનું છે, ટૂંકમાં એરિયા શોધવાનો છે, ટૂંકમાં મારે A2 શોધવાનું છે. A1 આપેલું છે, તો A1 V1 બરાબર A2 V2. પણ V1 મને ખબર છે, V2 ખબર નથી. ખબર પડે છે હું શું બોલું છું? A1 V1 બરાબર A2 V2. શોધવાનું છે એક્સ, એટલે કે ત્રિજ્યા શોધવાની છે એક્સ, એટલે ટૂંકમાં પાઈ એક્સ સ્ક્વેર થશે ને, કેટલું ક્ષેત્રફળ થશે? આ પાઈ એક્સ સ્ક્વેર. તો ટૂંકમાં મારે પાઈ એક્સ સ્ક્વેર શોધવાનું છે. તો A2 ક્યારે મળે? A1 V1 ને V2 મળે. તો A1 તો ચલો ખબર પડી ગઈ, પાઈ આર સ્ક્વેર થશે. અહીંયા કેટલો એરિયા થશે? પાઈ આર સ્ક્વેર. પણ V1 શું થશે? આ V1 ચલો મળી ગયું √2gh પરથી ટોરેસલ. પણ V2 નથી મારી પાસે. તો V2 ન હોય તો A2 ન મળે. તો શું કહેવાય? કન્ટિન્યુટી ઇક્વેશન આવે નહીં. તો કન્ટિન્યુટી ઇક્વેશન જો ન આવે તો કોણ આવે? એનો મોટો ભાઈ આવે. ચલો જોઈએ આપણે દાખલો. તો બર્નોલ ઇક્વેશન યુઝ કરશું. આપણે કન્ટિન્યુટી ઇક્વેશનનો મોટો ભાઈ થશે. આપણે શું કરીએ? સપોઝ કે આ સપાટી એક છે, આ સપાટી બીજી છે. તો બંને જગ્યાએ આપણે શું કરીએ? બર્નોલી ઇક્વેશન યુઝ કરીએ. તો પહેલી સપાટી માટે શું લખાય? P1 પ્લસ હાફ રો V1 સ્ક્વેર પ્લસ, ધારો કે અહીંયા હું શું ધારું છું? ડેટમ લાઈન ધારું છું. ડેટમ લાઈન અહીંયા ધારું છું. અહીંયા H 0 છે ને અહીંયા H કેટલા છે? H. અહીંયા આવશે રો G ઇન્ટુ H ઇઝ ઇક્વલ ટુ, અહીંયા પ્રેશર P2 પ્લસ અહીંયા જે વેગ ધારો કે છે V2, તો હાફ રો V2 સ્ક્વેર પ્લસ રો G ઇન્ટુ ડેટમ લાઈન જ અહીંયા છે, તો અહીંયા શું આવશે? 0. બરાબર, આટલી ખબર પડી ગઈ હશે. તો એક કામ કરીએ, હવે કિંમત મૂકીએ. તો આ સ્ટેપ તો ઉડી ગયું. હવે P1 શું થાય? તો મેં તમને કીધું, જો આ જે અહીંથી ટેન્કમાંથી કોઈ પાણી બહાર આવી ગયું, કોના સંપર્કમાં છે? હવાના સંપર્કમાં છે. તો હવાના સંપર્કમાં હોય તો અહીંયા પ્રેશર કયું હોય? એટમોસ્ફેરિક પ્રેશર. તો અહીંયા આવશે PA પ્લસ અહીંયા આવશે હાફ રો V1 સ્ક્વેર પ્લસ આવશે રો GH સ્મોલ h આવશે ઇઝ ઇક્વલ ટુ, કારણ કે સ્મોલ h કેમ આવશે? આ સપાટી અને આ સપાટી વચ્ચે ઊંચાઈ છે h. ઓકે, ચલો P2 શું આવશે? તો અહીંયા પણ શું છે? આ પાણી આ બધું પાણી ક્યાં પડે છે? આ બધું પાણી હવામાં જ પડે છે. તો દરેક જગ્યાએ પ્રેશર કેટલું હશે? PA જશે. ફરીથી કહું છું, ટેન્કમાંથી એક વખત પાણી બહાર આવી ગયું તો એ કોના કોન્ટેક્ટમાં છે? એ હવાના જ કોન્ટેક્ટમાં છે, એટલે વાતાવરણમાં જ પડે છે. તો અહીંયા પ્રેશર કેટલું હશે? PA. ત્યાં ટૂંકમાં પ્રેશર કેટલું હશે? PA. તો PA પ્લસ આવશે હાફ રો V2 સ્ક્વેર પ્લસ આ તો થઈ ગયું 0. તો PA પણ કેન્સલ થઈ જશે. તો સમીકરણ બની ગયું આવું, હાફ રો V1 સ્ક્વેર પ્લસ રો GH ઇઝ ઇક્વલ ટુ હાફ રો V2 સ્ક્વેર. શોધવાનું શું છે? હવે V2 આપણે કામ કરું, V2 ને કરતા બનાવી દઉં. શું કરું? V2 ને કરતા બનાવું તો આ 2 બધે ગુણાશે એટલે 2 ઉડી જશે. શું છે? 2gh. અને બધી જગ્યાએ જો રો ઉડે છે, શું થશે? રો ઉડી જશે. તો હું સમીકરણ ડાયરેક્ટ લખી દઉં છું, V2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવશે? V1 સ્ક્વેર પ્લસ 2g ઇન્ટુ સ્મોલ h. આટલી બધાને ખબર પડી હશે. તો V2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ V1 સ્ક્વેર પ્લસ 2g. હવે તમારે V2 શોધવાનું છે કે પછી એરિયા શોધવાનો છે? શોધવાનું છે મારે ત્રિજ્યા એક્સ ત્રિજ્યા શોધવાની છે. ટૂંકમાં મારે A2 શોધવાનું છે, નવો એરિયા. હવે કન્ટિન્યુટી ઇક્વેશન આવશે. એ પહેલાં કામ કર્યું તો V1 સ્ક્વેરનો વેગ બતાવી નાખે. તો V1 સ્ક્વેર શું છે? તો V1 શું છે? અહીંથી જે પાણી બહાર આવે છે એનો વેગ એક્ઝેક્ટલી નીચે જ પડશે, તો એનો વેગ શોધવાનો છે. તો વિચારો, આ ઉપર મુક્ત સપાટી છે, યાદ કરો, બાજુમાં સમજાવી દઉં છું. આ પાણી સપાટ ટેન્ક ભરેલી છે, એની ઊંચાઈ છે કેપિટલ H, નીચે નાનકડું હોલ પાડ્યું છે. તો ટોરિસિલિનનું ઇક્વેશન યુઝ કરીએ, V બરાબર શું થાય? √2gh. તો √2g એમાં h શું લેવાનું? તો જે હોલ અને મુક્ત સપાટી વચ્ચે જે અંતર છે, તો કેટલું અંતર છે? કેપિટલ H. જો કેપિટલ H ને સ્મોલ h માં કન્ફ્યુઝ થવું નહીં. તો શું આવશે? √2g. તો આ શું મળી ગયું? V1. શું મળી ગયું? V1. કારણ કે બહાર શું આવે છે? V1 આવે છે. તો V1 નો વર્ગ કરો, શું આવશે અહીંયા? √2gh નો વર્ગ 2gh. તો લખી દઉં છું અહીંયા V2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ
2g इंटू कैपिटल एच प्लस 2g इंटू स्मॉल एच। तो साबित थयो v2 स्क्वेर इज इक्वल टू 2g काउंस में h प्लस एच। तो तमने आटલું પણ પૂછી શકે છે કે જે પાણી આવશે એનો વેગ કેટલો હશે, તો કેટલો વેગ આવશે h ઊંડાઈ સોરી h નીચે h જેટલી ઊંડાઈ કેટલો વેગ હશે, તો v2 બરાબર આવશે અંડર રૂટ 2g કાઉंस में h પ્લસ h। તો તમને આવું પણ પૂછી શકે છે, પણ આપણને ક્વેશ્ચન અહીંયા અલગ પૂછ્યો છે। શું પૂછ્યો છે આપણને? પૂછ્યું છે એવું કે કેટલી ત્રિજ્યા છે। તો ચલો આગળ વધીએ। તો નવા પેજમાં ગણતરી કરીએ તો છેલ્લે સાબિત આવું થયું કે v2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2g કાઉન્સ में h प्लस h। જો તમને v2 પૂછ્યો તો સીધો આન્સર મળી જાય। શું મળી જાય આન્સર? અંડર રૂટ 2g કાઉન્સ में h प्लस h। પણ મને શું પૂછ્યું છે? એરિયા। ચલો હવે કન્ટિન્યુટી ઇક્વેશન યુઝ કરીએ। અહીંયા એરિયા a1 વેગ v1, અહીંયા એરિયા a2 વેગ v2। તો શું લખે અહીંયા a1 v1 બરાબર a2 v2, v2 ને કરતા બનાવો તો v2 બરાબર શું આવશે? a1 v1 બાય a2। ચલો આટલી ખબર પડી ગઈ। a1 શું છે? તો a1 છે આ ત્રિજ્યા કેટલી છે? અહીંયા ઉપર ત્રિજ્યા કેટલી છે? આ જો કુલ ડિસ્ટન્સ 2r છે, આ વ્યાસ આપ્યો, ત્રિજ્યા કેટલી થશે? r। તો એરિયા શું હોય? પાઈ સ્મોલ r સ્ક્વેર ઇન્ટુ v1 છેદમાં અહીંયા કુલ વ્યાસ છે 2x, કુલ વ્યાસ છે 2x, તો ત્રિજ્યા થશે x નો વર્ગ એટલે પાઈ x સ્ક્વેર બરાબર। આવું થશે કે ન થાય? તો પાઈ ઉડી ગયા, શું આવશે અહીંયા? r સ્ક્વેર v1 બાય x સ્ક્વેર। તો મારે કિંમત કોની મૂકવાની છે અહીંયા? v2 સ્ક્વેર નહીં, તો v2 બરાબર મળ્યા આટલા, તેનો સ્ક્વેર કરી દો, સાબિત થશે v2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r ને 4 ઘાત v1 સ્ક્વેર છેદમાં x ની 4 ઘાત થશે કે નહીં આવું? હવે આ જે કિંમત છે, આ કિંમત આ સમીકરણ મૂકી દઉં છું અહીંયા ઉપર, શું સાબિત થશે? r ની 4 ઘાત v1 સ્ક્વેર છેદમાં x ની 4 ઘાત બરાબર 2g કાઉન્સમાં h પ્લસ h થશે કે નહીં આવું? હવે એક કામ કરું, x ની 4 ઘાતને કરતા હોય ટૂંકમાં આ પદ છેદમાં આવશે, તો શું લખાય અહીંયા x ની 4 ઘાત બરાબર r ની 4 ઘાત v1 સ્ક્વેર છેદમાં 2g કાઉન્સમાં h પ્લસ h। હવે મારે x શોધવાનું છે, તો બે બાજુ શું કરું? એક મિનિટ, હવે v1 સ્ક્વેરનો એવોઇડ કરવો પડશે। આગળ જો આગળ શું હતું? v1, તો v1 શું હતું? અંડર રૂટ 2gh, ખબર જ છે બધાને। v1 શું હતું? અંડર રૂટ 2gh, એનો સ્ક્વેર કરો, શું થશે? 2g કેપિટલ h, શું થશે? 2g કેપિટલ અહીં લખું છું, તો x ની 4 ઘાત બરાબર r ની 4 ઘાત ને v1 સ્ક્વેર થશે 2g ઇન્ટુ કેપિટલ h છેદમાં 2g ઇન્ટુ h પ્લસ h। 2g કેન્સલ થશે, તો x ની 4 ઘાત બરાબર r ની 4 ઘાત કાઉન્સમાં h ના છેદમાં h પ્લસ h। આવું થશે કે નહીં? બરાબર આવું થશે ને? તો આગળ વધીએ। હવે શું કહેવાય, પેલું ચતુર્થમૂળ કાઢવું પડશે, તો x બરાબર શું આવશે? આરનું ચતુર્થમૂળ r નીકળી ગયું, આનું શું આવશે? 1 ના છેદમાં 4 ઘાત। તો આન્સર આવી ગયો, આટલી ત્રિજ્યા હશે બરાબર। આ દાખલો જીમાં પૂછાયેલો છે, તો મોસ્ટલી મેં આ બધું કાંઈ કામનું છે નહીં બરાબર છે। તો મોસ્ટલી મેં જીમાં જે પૂછેલા દાખલા છે એ વધારે કવર કરાવ્યા છે, એટલે ઘણા લોકોને કદાચ નીટમાં અમુક લોકો તૈયારી કરતા હોય, અમુક મીડિયમ તૈયારી, તેને એવું પણ લાગે કે દાખલા બહુ અઘરા પડે છે, ગરમ પડે છે, તેને હું એક કહી દઉં કે આ દાખલા તમને આટલા બધા હાર્ડ દાખલા તમને નીટમાં તો નહીં પૂછાય, પરંતુ જીમાં તો 100% આવા દાખલા જ પૂછાશે, એટલે બધા દાખલાની વધારે પ્રેક્ટિસ કરવી। તો નીટવાળાએ શું કરવું? પહેલી વાત તો એ કે આ દાખલો હાર્ડ છે એવું સમજીને દાખલો, ઘણાનો મેન્ટાલિટી એવી કે આવો દાખલો પૂછાવાનો છે જ નહીં, તો શું કામ જોવો જોઈએ? ભાઈ એ મેન્ટાલિટી રાખવી નહીં, કારણ કે જો આ બધું સમજાઈ ગયું તો નીટનું પછી જરા પણ અઘરું લાગશે નહીં। તમે જેટલું અઘરું સોલ્વ કરશો એટલું બીજું એટલું સહેલું બનતું જશે, એટલા માટે હું હાર્ડ દાખલા જ હંમેશા સોલ્વ કરાવું છું, અને જે ઇઝી દાખલા છે ડાયરેક્ટ યુઝ કરવાના। જો કે મેં 2-3 દાખલા ગણાવ્યા છે આમાં પણ, આ લેક્ચરમાં પણ, તો એવા દાખલા તમારે જાતે પ્રેક્ટિસ કરી શકો। તમારે મટીરિયલ ખોટું તો મટીરિયલ હું પ્રોવાઈડ કરી શકું છું બરાબર છે તમને। અને કોમેન્ટ સેક્શનમાં અથવા પર્સનલમાં તમે ડાઉટ ક્લિયર કરી શકો છો બરાબર છે। તો આજનો લેક્ચર અત્યારે અહીંયા રાખીએ, બાકીનું આપણે આગળ ભણીશું। થેન્ક યુ સો મચ।